અને સમાચારોમાં આગળ વાત કરીશું। સ્વામિનારાયણ સંપ્રદાયની વધુ એક પુસ્તકમાં વિવાદિત લખાણ લખવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાછલા કેટલાક સમયથી સતત વિવાદો સામે આવી રહ્યા છે, ત્યારે હવે નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે। પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવવામાં આવ્યા છે। શિવ પાર્વતીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સેવા કર્યાનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયની વધુ એક પુસ્તકમાં વિવાદિત લખાણને કારણે અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીનું ઘોર અપમાન કરાયું છે। નીલકંઠ ચરિત્ર કોના દ્વારા છાપવામાં આવ્યું છે? આપણે BAPS દ્વારા છાપવામાં આવ્યું છે। એમાં જે રીતના તમે મને રિફર કર્યો એમાં લખ્યું છે કે મહાદેવ અને પાર્વતી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને નીલકંઠજીનું સેવા કરી હતી। સ્વામિનારાયણ સંપ્રદાય આવી હીન કક્ષાનું લખવું પડે છે, એનો મતલબ એ થાય છે કે હજી સનાતન ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાયને એના વિચારોથી હાલવામાં અસફળ પુરવાર કરી રહ્યું છે। જો એમના સંપ્રદાયમાં સંપૂર્ણતા હોય તો બીજા કોઈને નમતા સુકમ દેખાડવા પડે? ત્યારે ધર્મનું કામ જ્યારે ભગવો પહેરે ત્યારે એક વિશ્વસનીયતાનું એક પ્રતીક હોય છે, એની બદલે આજના આ સંપ્રદાયો અમુક સાધુ સંતો ભગવાને પણ લજવી રહ્યા છે અને ગેરસમજો ઊભા કરી અને પોતાની વાત રજૂ કરવા જઈ રહ્યા છે। એ ખરેખર ખૂબ જ દુઃખદ છે।